નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના ચંદજી મહેતા સભાગૃહ ખાતે MS યુનિવર્સિટી અને આર્ટ્સ ફેકલ્ટી અને સ્વામી શિવાનંદ શિક્ષા કેન્દ્રના ઉપક્રમે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. પરંપરાગત રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેમના દ્વારા આધુનિક શિક્ષણમાં વૈદિક જ્ઞાનનું મહત્વ વિષય પર વ્યાખ્યાન અપાયું હતું. ડીન દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન બાદ આદરણીય જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે આધુનિક શિક્ષણમાં વૈદિક જ્ઞાનનું મહત્વ વિષય પર તેમના વિચારો પ્રકટ કર્યા અને જણાવ્યું કે વ્યક્તિએ અહંકાર રાખવો નહીં, કારણ કે તેનાથી વૈમનસ્ય ઉદ્ભવે છે. તેમણે 4 પ્રકારના વાણીદોષથી બચવા જણાવ્યું અને સનાતન ધર્મ અને શિક્ષણમાં તેના મહત્વ વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનોને અવગત કર્યા. આજરોજ સ્વામી શિવાનંદ સેન્ટર ફોર સ્પિરિચ્યુઅલ એન્ડ કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા, ફેકલ્ટી ઓફ આર્ટ્સ અને ડિવાઇન લાઈફ સોસાયટી વડોદરા દ્વારા સદગુરુ મહારાજ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા એક લેક્ચરનું આયોજન કરેલું, જે લેક્ચરનું સિગ્નિફિકન્સ ઓફ વૈદિક વિઝડમ ઇન મોડર્ન એજ્યુકેશન. હવે આની પાછળનો હેતુ એ હતો કે જે વૈદિક એજ્યુકેશન્સ અને એજ્યુકેશન જે અત્યારનું ચાલી રહ્યું છે એને કેવી રીતે જોડવાનું, એ એમનો મુખ્ય ઉદ્દેશ હતો. અને જેમ એમને કહ્યું એ પ્રમાણે કે કોઈપણ શિક્ષામાં વૈદિક છે પહેલાંથી છે, આવેલું છે, અને એમને બહુ ઘણા સરસ રીતે વર્ત્યું. 1+1 = 2 કેવી રીતે થાય એમને પણ બતાવ્યું. અને જે નીતિમૂલ્યો જે છે આપણા સ્ટુડન્ટ્સમાં અત્યારે જે કેવી રીતે લાવવા, જેવી રીતે એમને ઘણું સરસ થયું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ, આ ટાઈપનું એજ્યુકેશન આપણા છોકરા યંગસ્ટરમાં આવશે તો ડેફિનેટલી આપણો દેશ અને દુનિયા डेफिनेटली खूब आगे बढ़ सकता है. आज कार्यक्रम क्या था, उसमें क्या खास बातों पर चर्चा की गई? कार्यक्रम तो आपने सुन लिया है पूरा और देख भी लिया है. वेदों का आज की शिक्षा प्रणाली में वेदों का महत्व, यही कार्यक्रम था. तो हमारी जो वैदिक परंपरा है ये अति प्राचीन परंपरा है, सबका समावेश है उसमें, और ऐसे ज्ञान विज्ञान का उपदेश वेदों से प्राप्त होता है कि मनुष्य अपने जीवन जीने की कला, जीवन जीने का रहस्य यानी अध्यात्म विद्या, पंचाग्नि विद्या, मधु विद्या, जितना भी ज्ञान है, अकेला ज्ञान नहीं, ज्ञान के साथ जो विज्ञान है, आत्मैकत्व विद्या प्रतिपत्तये, आत्मा और परमात्मा और जीव की एकता, ये वेदों से सिद्ध होगा. जीव और ब्रह्म एक है, हम और आप एक हैं, ये कैसे सिद्ध कर सकते हैं? हम और आप भिन्न भिन्न दिखाई पड़ रहे हैं, अलग अलग दिखाई पड़ रहे हैं. हम जिस दशा में हैं, जिस देश में हैं, उस दशा और उस देश से ही मुक्त हो सकते हैं. कैसे मुक्त हो सकते हैं? वेदों के ज्ञान से ही यह जान सकते हैं. जिसे हम खोज रहे हैं वो हम स्वयं हैं. सर, आधुनिक दौर में वैदिक ज्ञान का क्या महत्व है? सबसे बड़ा महत्व है, हमारी शुरुआत वेदों से ही होती है. कहाँ से आएंगे? जो शब्द आया है, नार्थक ज्ञान विहीनो शब्दस्योच्चारणम फलति, अर्थक ज्ञान के बिना शब्द का उच्चारण तो फल देता नहीं है. तो जितने भी शब्द आए हैं वो कहाँ से आए हैं? तो शब्द ब्रह्म सुदुर्बोधम अनादिनदिनम ब्रह्म, ब्रह्म का जो बोध होता है वो शब्द से होता है. और शब्द का व्यवहार किए बिना, शब्दों का व्यवहार किए बिना आप कुछ प्राप्त कर ही नहीं सकते हैं. Subscribe now and press the bell icon. Never miss an update.